प्रणमोलोयेशौ त्रिकालवर्ती अर्हन्ताणम् प्रणमोलोयेशौ त्रिकालवर्ती सिद्धाणम् प्रणमोलोयेशौ त्रिकालवर्ती आयर्याणम् प्रणमोलोयेशौ त्रिकालवर्ती उच्चारणम् प्रणमोलोयेशौ त्रिकालवर्ती शवशामम् ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम नवा समय साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतरक्षिते एगो में शाश्वतोपाज्ञान दर्शन लक्षणों शेषा में बाहिरा भाव सर्वे संयोग लक्षण मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव पूछती बाह्य है હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી એ જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પરિચય પડે તે જીવ જાણે આત્મને તસમો પામે લઈ કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એ નિજ જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો દઈ નિદ્રા બંધ તેમજ મોક્ષ ને ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધ ને બંદી કહું શુદ્ધ કેવડી કથિત આશમય પ્રાપ્ત તુસ્તાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવતે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય। આપણી ચર્ચા નિયમસાર પરમાગમની સદુપયોગ અધિકારની 159 ગાથા ઉપર કારણ કાર્ય નિયમ ભાગ 7 માંથી તેની પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાંથી એની ચર્ચા આપણી ચાલી રહી છે। આખો 159 ગાથાનો વિષય છે એમાં આખી સ્વપર પ્રકાશક સ્વભાવની ચર્ચા આખા એના 2 પ્રવચન છે 2 પ્રવચનમાં એ ભરેલી છે। સ્વપર પ્રકાશક સ્વભાવ એ જ્ઞાનનો સ્વતંત્ર સ્વભાવ છે। એ સ્વભાવમાં કોઈનો હસ્તક્ષેપ કાંઈ બિલકુલ હોતો નથી। એ સ્વતંત્ર જ્ઞાનની પર્યાયનો એક સ્વાધીન સ્વભાવ છે। પરપ્રકાશક કહેતા કોઈ તેમાં પરનું કારણપણું છે માટે પરપ્રકાશકતા છે એવું બિલકુલ નથી। એવી કોઈ સ્વપર પ્રકાશક સ્વભાવની ચર્ચા આ ગાથામાં મુનિરાજ જે પદ્મપ્રબલ ધારીદેવે ભરી દીધી છે અને એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રીના મુખેથી ખૂબ સુંદર આવી ગયું છે। ખરેખર સદુપયોગ અધિકાર છે એ કેવળ જ્ઞાનનો અધિકાર છે એટલે ઘણે ભાગે આમાં કેવળ જ્ઞાન સંબંધી ચર્ચાઓ ખૂબ આવતી હોય છે પણ કેવળ જ્ઞાનની ચર્ચા કરતા કરતા પણ એમાં નીચેના ગુણસ્થાન વાળાને પણ આવરી લેવામાં આવતા હોય છે કારણ કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે જેવો કેવડીનો સ્વપર પ્રકાશક છે એવો જ ખરેખર મુનિરાજનો સ્વપર પ્રકાશક છે સ્વભાવ એવો જ સમ્યક દ્રષ્ટિનો છે અને એવો જ મિથ્યા દ્રષ્ટિનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે। સ્વપર પ્રકાશક સ્વભાવમાં કોઈને કોઈ જીવમાં અંતર નથી હોતું ગુણસ્થાન ગમે તે ચાલતું હોય જ્યારે કોઈ વિષય સ્વભાવથી કહેવામાં આવે ત્યારે દરેક જીવ માટે એમાં સરખી જ વ્યવસ્થા લાગુ પડતી હોય છે પણ જ્યારે અજ્ઞાન અને જ્ઞાન સિદ્ધ કરવું હોય સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન સિદ્ધ કરવું હોય કે કેવળ જ્ઞાન સિદ્ધ કરવું હોય ત્યારે એ બધી ગુણસ્થાન મુજબ અપેક્ષાઓ જુદી જુદી તેમાં લાગુ પડતી હોય છે। સ્વભાવ હંમેશા એક હોય છે સ્વપર પ્રકાશક એમાં સમ્યક જ્ઞાન કેવી રીતે થાય અને મિથ્યા જ્ઞાન કેવી રીતે થાય એ અપેક્ષા જુદી આવે છે। સ્વભાવમાં જે જાણવું ચાલતું હોય છે જાણવું ચાલે છે
સ્વભાવમાં જે જાણવું ચાલતું હોય છે, એ જાણપણું જે ચાલ્યા કરે છે, એ નિરંતર એક સરખું હોય છે દરેક જીવને. એમાં બિલકુલ ફરક પડતો જ નથી, પડી શકતો જ નથી. એટલે એવી ચર્ચા આમાં અહીંયા આ સોપર પ્રકાશકની ખૂબ સુંદર રીતે આવેલી છે. અને આપણે ઘણે ભાગે મને એમ છે કે 8 પેજ સુધી જોઈ લીધેલું. 8મા પેજમાં નીચેનો પેરેગ્રાફ ચાલતો હતો, જેમાં આ શ્લોકની ચર્ચા આવે છે. સમ્યક જ્ઞાન યથાર્થ નિર્ણયને સમ્યક જ્ઞાન કહેવાય. એ ચર્ચા જે આવે છે ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે. પણ ત્યાર પહેલા એક જે આ પ્રશ્ન આવ્યો છે એની પણ થોડી ચર્ચા આપણે લઈ લઈ, એટલે એ પ્રશ્નનું નિરાકરણ થઈ જાય. એ પ્રશ્ન જે છે ને, એ જ પ્રકારની બધી ચર્ચાઓ આ ગાથામાં છે, અને એ જ પ્રકારનું સોપર પ્રકાશકપણાની અહીંયા ચર્ચા આવી છે. હવે પરને જાણવું કે પરને ન જાણવું, પર જણાય છે તો એમાં એનું નામે થાય છે, અને પર જણાતું નથી તો એમાં એની બદનામી પણ થાય છે. તો એ જે ખરેખર પર જણાતું નથી, એમાં નામે છે અને બદનામે છે, એ વિષય જે તમે કાલે ચર્ચામાં લીધો હશે, એ આદરણીય લાલચંદભાઈ એમણે કહેલું કે એક છાપ એવી પડી ગઈ છે મારી કે મેં જયારે આ વાત ચાલુ કરી કે જ્ઞાન પરને જાણતું જ નથી, ગુરુદેવે તો હજારો વાર એ કીધેલું, પણ જયારે આ વાત ચાલુ કરી તો લોકોને એક એવો ભ્રમ ઉત્પન્ન થઈ ગયો કે લાલચંદભાઈ જ્ઞાન પરને જાણતું નથી એમ કહે છે, એટલે જ્ઞાનનો સ્વભાવ એમાં ઉડી જાય છે. જો જ્ઞાન પરને જાણતું ન હોય તો જ્ઞાનનો સ્વભાવ સોપર પ્રકાશક કેવી રીતે હોય? એટલે જ્ઞાન પરને જાણતું નથી કે જ્ઞાનમાં પર જણાતું નથી એમ જે કહેવામાં આવે છે લાલચંદભાઈ દ્વારા, એ તો ખરેખર બરાબર નથી. સ્વભાવનું ખૂન થાય છે આમાં. એવી ચર્ચાઓ ચાલવા માંડી, અને જે લોકોને ખ્યાલ આવી ગયો કે આ કઈ અપેક્ષા એ કે છે જ્ઞાન પરને જાણતું નથી અને જ્ઞાનમાં પર જણાતું નથી, એ લોકોને એમ થયું કે અમને કંઈક આ વસ્તુમાંથી મળી ગઈ વાત. તમારું જ્ઞાન બહાર જ જાતું હતું, પરલક્ષ જ કર્યા કરતું હતું, ઉપયોગ પરને લક્ષ કરીને પરને જાણવા માટે પ્રવૃત્તિશીલ થતો હતો. એનો આ વાતમાં નિષેધ કરવામાં આવ્યો છે કે જ્ઞાન પરને જાણતું નથી એટલે લક્ષપૂર્વક પરને જાણતું નથી. જ્ઞાનનો સોપરનો જાણવાનો સ્વભાવ જ્ઞાનમાં રહીને જ્ઞાનને જાણતા પરને જાણવાનો સ્વભાવ થયો, એ છૂટતો નથી. લક્ષ કરીને કોઈ જ્ઞાન પરને જાણે કે પર એમાં જણાય તો એને એમ થાય કે મને પર જણાય છે કે હું પરને જાણું છું. તો પર તો કોઈ પણ જીવના દ્રવ્યગુણ પર્યાયથી પૃથક છે. એને જણાય તો ભેદપણે જ્ઞાનની પર્યાય જણાય, અને જણાય તો અભેદપણે જ્ઞાયક જણાય. એટલી જ વ્યવસ્થા જીવની છે. જીવની બહાર જે છે એની સાથે કાંઈ જીવને સંબંધ જ બિલકુલ હોતો નથી. એટલે પરનું જણાવવું, પરને જાણવું, કે પરની સન્મુખ થઈને જાણવું, કે પરની સન્મુખ થયા વગર પરને જાણવું, એ બધી વસ્તુ જેમાં પરની અપેક્ષા અને પરની સાપેક્ષતા આવે, એ બધું ખરેખર જ્ઞાની માટે વ્યવહારમાં જાય છે, અજ્ઞાની માટે અજ્ઞાનમાં જાય છે. એટલી બધી ચર્ચા હજારો વખત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલી છે. હમણાં આપણે આમાંય જોશું આ પ્રવચનમાં. એટલે એ નામે છે ને બદનામ છે, એમાં કહેવાનો આશય એમ છે કે જે જીવને સમજાઈ ગયું કે જ્ઞાન ખરેખર પરને જાણતું નથી, જ્ઞાન ખરેખર પોતાના આત્માને જ જાણે છે, અને ખરેખર પરનું જાણવું પણ સિદ્ધ કરવું હોય તો જ્ઞાનની પર્યાયને જ્ઞાન જાણે છે, એ જાણતા એને ખરેખર પર સંબંધીનું પોતાનું જ્ઞાન થઈ જાય છે. એટલી વાત આમ આ વિચારધારામાં રહેલી છે. એટલે કોઈ જીવ ખરેખર કોઈ જીવે ભૂતકાળમાં પણ પરને જાણ્યું નથી, વર્તમાનમાં પરને કોઈ જીવ જાણી શકતો નથી, અનંતકાળ સુધી ભવિષ્યમાં પરને જાણવાનો નથી. જાણશે તો પોતાના જ્ઞાનને જાણશે, પણ જેવું પર છે એવું જ્ઞાનમાં ખ્યાલ આવશે તો એને એમ થશે મેં પરને જાણ્યું. ને પર સંબંધીના પોતાના જ્ઞાનને જાણ્યું હોવા છતાં એને એમ થાય છે કે મેં પરને જાણ્યું. પરને લક્ષ કરીને જાણવું એ તો ઘોર અજ્ઞાન છે, પણ પોતામાં રહીને પણ પરને જાણવું એ પણ ખરેખર વ્યવહારમાં જાય છે. ખરેખર જ્ઞાનનો સ્વભાવ સ્વને પ્રકાશવાનો હોવાથી સ્વને પ્રકાશતા સ્વપર પ્રકાશક પણ ઉદિત થાય છે. એટલી જ મર્યાદિત વાત દરેક જગ્યાએ કરવામાં આવતી હોય છે. પર સાથે બિલકુલ સંબંધ હોતો નથી.
એટલે જયારે લાલચંદભાઈ આ વાત કરી ત્યારે પરને જ્ઞાન જાણતું નથી, એને હિસાબે એનું નામ પણ થયું કે લાલચંદભાઈ આ વાત કરેલી જે 17-18 ગાથામાં કીધી આચાર્ય ભગવાને કે જ્ઞાનમાં નાયક જ જણાય છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, બીજું કાંઈ જણાતું નથી, ખાલે જ્ઞાયક જણાય છે, એકલો જ્ઞાયક જણાય છે. એમ સદા સ્વયં સર્વજીવને પોતાનો જ્ઞાનમાં આત્મા જ જણાય છે એવું જયારે 17-18 ગાથામાં આવ્યું, જયારે 114 ગાથા પ્રવચન સારની આવી એમાં એમ લખ્યું કે પર્યાર્થી ચક્ષુને સર્વથા બંધ કરી દે, કથનચિત બંધ કરી દે નહીં, સર્વથા બંધ કરી દે. ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે આ વાત તો આમ જ છે, ગુરુદેવે કીધેલી વાત છે. એટલે એ હિસાબે પરને જાણતું નથી અને પર જણાતું નથી એનું નામ થઈ ગયું. અને જે લોકોને આ વાત ખ્યાલમાં ન આવી એને એમ થયું કે લાલચંદભાઈએ જ્ઞાનના સોપર પ્રકાશક સ્વભાવને ઉડાડી દીધો છે. સ્વભાવમાં જાણવું સોપરનું હોવા છતાં લાલચંદભાઈ એમ કે પરને જાણતું નથી. તો એ જે લોકો આ વાત કરે છે એની પોતાની અણસમજણ છે. કારણ કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાય જણાય છે એ ભેદથી છે અને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે એ અભેદથી છે. એટલી જ ચર્ચા શાસ્ત્રોમાં અને ગુરુદેવમાં આવી છે. પરને જાણવું કહેવું એ ઉપચાર છે, પરને જાણે છે એમ કેવું એ ઉપચાર છે, વ્યવહાર છે, એવું હજારો વાર ગુરુદેવે કીધું છે. એટલે એ જે વાત જે લોકોને ન બેઠી કે જ્ઞાન સ્વને જ જાણે છે, જ્ઞાન પરને જાણતું નથી, એ અપેક્ષાએ એની બદનામી પણ કરવામાં આવી કે લાલચંદભાઈએ જ્ઞાનના સ્વભાવને ઉડાડી દીધો. એટલે એમ કહેતા હતા કે જ્ઞાન પરને જાણતું નથી કે પર જણાતું નથી, એનું નામ પણ છે અને એ બદનામ પણ છે. એવી ચર્ચા એમાં આ પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં જે તમે સાંભળેલી એમાં એ પ્રકારની ચર્ચા કરવામાં આવે છે. એટલે આ વિષય એવો છે કે જયારે તમે સોપર પ્રકાશક સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરો ત્યારે સોપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે એ ખાસ યાદ રાખવા જેવું છે. એમાં પર શબ્દ આવે છે ને સોપર પ્રકાશકમાં, એટલે લોકોને ખ્યાલ જ નથી આવતો કે એ પર છે, એ પર પ્રકાશક પણ જ્ઞાનનું પર પ્રકાશકપણું છે. એ પરને કારણે પર પ્રકાશકપણું નથી. પર પ્રકાશકમાં ક્યાંય પર નથી. પર પ્રકાશક પણ ખરેખર જ્ઞાન જ છે. ખરેખર એ સોપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. એમ જ્યાં સુધી ખ્યાલમાં અને વિચારધારામાં નહીં ચાલે ત્યાં સુધી પરનું લક્ષ નહીં છૂટે અને એને એમ કેમ પ્રકારે ઊંડે ઊંડે એમ ચાલ્યા કરશે કે જ્ઞાનનો સ્વભાવ તો સોપરને જાણવાનો છે, તો પરને જાણે એમાં શું દોષ છે? પરને જાણવું એ તો સ્વભાવ છે, પરને જાણવું એ સ્વભાવ છે, તો જ્ઞાનનો સ્વભાવ સોપર પ્રકાશક છે, તો સ્વને જાણવું એ સ્વભાવ છે. તો પરને જાણવાનો તને આટલો બધો મોહ અને મહિમા આવે છે, તો સ્વને જાણવાનો કેમ તને ઉત્સાહ નથી આવતો? કે જે તારી પોતાની વસ્તુ છે, જે તું જ પોતે છો, એમ વિચારધારા જયારે જીવની ચાલે ત્યારે જ ખરેખર પરસન્મુખતા છૂટી અને સ્વસન્મુખતા તરફ જવાનો પુરુષાર્થ એનો ચાલુ થાય છે. એટલે સોપર પ્રકાશકમાં પણ પુષ્કળ પ્રકારો વર્ણનમાં આવે છે. ગુરુદેવના પ્રવચનો તમે સાંભળો સોપર પ્રકાશક ઉપર, એમાં કેટલી અપેક્ષાઓ આવે. કોઈ જગ્યાએ એમ પણ કે સોપર પ્રકાશક એટલે સ્વને પર બેયને જાણે છે. કોઈ જગ્યાએ એમ કે માત્ર સ્વને જ જાણે છે અને પરને જાણતું નથી. કોઈ જગ્યાએ એમ કે ખરેખર સ્વપરને જાણવું એવો ભેદ જ નથી, જ્ઞાનને જ જાણે છે. એટલે કેટલી ચર્ચાઓ, ઘણી અપેક્ષાએ આવે. 215 નંબરનો કળશ તમે કળશ ટીકાનો સાંભળો ગુરુદેવના શ્રીમુખેથી, તો એમાં પુષ્કળ ચર્ચા આ વિષયની લીધી છે. ઉપયોગની ચર્ચા, કે પ્રશ્ન પૂછનાર પૂછે કે ઉપયોગ પરમાં છે, તો કે ઉપયોગ પરમાં છે, તો કે જાણે છે કોને, તો કે જાણે છે સ્વને, તો કે એનું મોઢું બહાર છે, તો કે મોઢું બહાર નથી ઉપયોગનું, મોઢું અંદર જ છે. એટલે આ બધી ચર્ચાઓ એવી છે કે આપણે જયારે સ્વપર પ્રકાશકનો વિચાર કરતા હોય ત્યારે એ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વતંત્ર, સ્વયં, સ્વની કે પરની કોઈ પણ અપેક્ષા વગરનો સ્વપર પ્રકાશક સ્વભાવ સ્વતંત્ર જ્ઞાનની પર્યાયનો છે. એ પહેલામાં પહેલા સ્વપર પ્રકાશક સમજતા પહેલા આ સૂત્ર એને બેસાડી દેવા જેવું છે અંદર. એ સૂત્ર જ્યાં સુધી એને અંદર નહીં બેસે ત્યાં સુધી સ્વપર પ્રકાશક આવશે એટલે એની નજર પર ઉપર જ જશે. પરને જાણવું એ પણ સ્વભાવ છે, પરને જાણવું એ પણ સ્વભાવ છે. તો હું પ્રશ્ન પૂછું છું કે જેટલા જીવો અત્યારે સ્વપર પ્રકાશક સ્વભાવી છે એ નિરંતર અનાદિથી પરને જાણી રહ્યા છે. જો એ સ્વભાવ હોય તો અનુભૂતિ કેમ થતી નથી એને? સ્વપર પ્રકાશક સ્વભાવ છે, પરને જાણવું એ પણ સ્વભાવ છે. આપણે માની લઈએ સ્વને જાણવું સ્વભાવ, પરને જાણવું એ સ્વભાવ. તો પરને જાણવું સ્વભાવ હોય
એને સ્વભાવ તમે કહેતા હો તો અનુભૂતિ થવી જોઈએ તમને એ સમયે. કેમ અનુભૂતિ થતી નથી? એટલે જ્ઞાનીઓ પરનું લક્ષ છોડાવે છે. એટલે જ્ઞાનીઓ સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ એમ કે છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. એ જ્ઞાનને જાણે તો અનુભૂતિ થઈ શકે છે, પણ એ પરને જાણવા જાય તો અનુભૂતિ નથી થતી એમ કહેવા માંગે છે. અહીંયા એનું વિશ્લેષણ આવે છે. જો સ્વભાવ હોય એવો સ્વને પરને જાણવાનો, જાણવું એ સ્વભાવ છે. જાણવામાં જાણવું આવતા સ્વપર જણાઈ જાય છે, પણ જાણવું સ્વને અને જાણવું પરને એવો સ્વભાવ નથી. જો એવો સ્વભાવ હોય તો અનાદિથી જીવ પરને જાણે છે, શા માટે એને અસમ્યક જ્ઞાન નથી થતું? એટલે સ્વપર પ્રકાશક સ્વભાવમાં જ્ઞાન રહેલું છે. એ જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, અને એ જાણવું છે, એ જાણવું સ્વપર પ્રકાશક છે. એટલે જાણવું છે એને જાણતા સ્વ અને પરનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે. એમ આખી સ્વપર પ્રકાશકની વ્યવસ્થા છે. એટલે સ્વપર પ્રકાશકમાં ક્યાંય પર પણ નથી, અને ખરેખર જ્ઞાનની પર્યાયના સ્વપર પ્રકાશકમાં ક્યાંય જ્ઞાયક નથી. સ્વપર પ્રકાશક સ્વતંત્ર જ્ઞાનની પર્યાયનો નિરપેક્ષ સ્વભાવ છે. એમ અહીંયા આ બધી વસ્તુ બતાવે છે. પણ પછી એને કથનચિત ભિન્ન પણ કહે, કથનચિત અભિન્ન પણ કહે. બધી ઘણી પ્રકારની ચર્ચાઓ સ્વપર પ્રકાશકમાં રહેલી છે. જો આપણે 8મા પેજ ઉપર નીચેનો પેરેગ્રાફ જરા જોઈએ અને આગળ વધશું. વસ્તુનો યથાર્થ નિર્ણય અર્થાત જેવી ચીજ છે એવો નિર્ણય થવો, એનું નામ સમ્યક જ્ઞાન છે. ભગવાને કાંઈ બનાવ્યું નથી, કોઈ ભગવાને કાંઈ કર્યું નથી, વાણી પણ ભગવાને બનાવી નથી, વાણી પણ વાણીને કારણે નીકળી છે. ભગવાને તો જાણ્યું છે, તો સ્વપર પ્રકાશક પોતાની શક્તિ છે. વાણીમાં સ્વપર કહેવાની શક્તિ છે, એ વાણી વાણીથી નીકળે છે, ભગવાનના મુખને કારણે નહીં. ભગવાને જાણ્યું છે તો સ્વપર પ્રકાશક પોતાની શક્તિ છે. એટલે વાણી વાણીને કારણે નીકળી, પણ સ્વપર પ્રકાશકને કારણે જ્ઞાનને જાણતા એવું જાણતા એને ખબર પડી ગઈ કે વાણીનું સ્વરૂપ આવું છે. વાણી વાણીને કારણે નીકળે છે. ભગવાન આત્માનો તો જાણવાનો સ્વભાવ છે. વાણીમાં સ્વપરને કહેવાની તાકાત છે, અને જ્ઞાનમાં સ્વપરને જાણવાની તાકાત છે, એમ કહેવા માંગે છે. 9મા પેજ ઉપર બીજો પેરેગ્રાફ છે. ભેદ જ્ઞાન જીની વાત છે ભાઈ. પદાર્થનો જેવો છે એવો ભિન્ન ભિન્ન રૂપ જેમ પદાર્થ રહે, જાણનાર પરને જાણે છતાં ભિન્ન રહે છે. જો જાણનાર પરને જાણે છતાં ભિન્ન રહે છે, કારણ કે એ તન્મય નથી થતો પરની સાથે, એ ભિન્ન રહે છે જાણનાર. તેથી પરને જાણવું વ્યવહાર કહેવામાં આવ્યો છે. જાણનાર પરને જાણે છતાં ભિન્ન રહે છે, તેથી પરને જાણવું વ્યવહાર કહેવામાં આવે છે. જાણનાર જુદી વસ્તુ છે, પર જુદી વસ્તુ છે, એટલે પરને જાણવું કહેવું એ વ્યવહાર થઈ જાય છે. કારણ કે જાણનારથી જુદી વસ્તુની અપેક્ષા એવી જાણવામાં કે પર છે માટે પરને જાણે છે, જાણનાર પરને જાણે છે. પર જુદું હોવા છતાં એની અપેક્ષા લઈને જાણનારને સિદ્ધ કરવો, એને વ્યવહાર કહેવામાં આવે છે. પરને જાણવાના કાળમાં આત્મા પોતાનું જ્ઞાન પરમાં તન્મય નથી કરતો. પરને જાણવાનો કાળ છે, પરનું જાણવું રહી જાય છે, પણ પરને જાણવાનું લક્ષ છૂટી જાય છે. એટલે એમ કે છે કે એ તન્મય નથી થતો પર સાથે, એટલે તન્મય નથી થતો, એટલે પરને જાણતો નથી એમ કહેવામાં આવે છે. પરને અડતું નથી, ચુંબતું નથી, તો પરને જાણે કહેવું એ તો વ્યવહાર છે. પોતાને જાણે એ નિશ્ચય સદભૂત વ્યવહાર છે, ઓલો તો અસદભૂત જૂઠો વ્યવહાર છે. સદભૂત એટલે પોતાનામાં ને પોતાનામાં જે હોય તેને જાણવું. જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાયને જાણે ને જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણે, એ ખરેખર સદભૂત વ્યવહાર છે. પણ પરને જાણવું કહેવું એ તો અસદભૂત, એટલે કે જ્ઞાનની પર્યાયમાં કે જ્ઞાયકમાં ક્યાંય પર નથી, અને એને જાણવું એમ કહેવું એ અસદભૂત. સદ એટલે કે પોતાનું, ભૂત એટલે હોવાપણું, એટલે નહીં, એટલે કે પોતાના હોવાપણામાં પર નથી, માટે પરને જાણવું કહેવું એ ખરેખર જૂઠો વ્યવહાર છે. અને સદભૂત પોતામાં જ્ઞાન છે અને પોતામાં જ્ઞાયક છે, એટલે એને જાણવું ખરેખર એને સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. ભૂત એટલે હોવાપણું, સદ એટલે સત્પણું કે છે, એટલે એને વ્યવહાર સદભૂત કહેવામાં આવે છે. એટલે પર વસ્તુ જ પૃથક છે. ખરેખર તો જ્ઞાનની અપેક્ષાએ બીજા ગુણોની પર્યાય જે ચારિત્ર ગુણની ને શ્રદ્ધાની છે, એ પણ જ્ઞાનની પર્યાયની અપેક્ષાએ પરમાં જાય છે.
એટલે અહીંયા તેને જાણવું એ પણ ખરેખર વ્યવહાર કહેવામાં આવે છે. જ્ઞાન જ્ઞાનને જાણે અથવા તો જ્ઞાન અભેદથી જ્ઞાયકને જાણે, એટલી જ વ્યવસ્થા છે. જો અહીંયા નીચે એ પેરેગ્રાફ પછીના પેરેગ્રાફમાં નીચેની 2 લીટી 3 લીટી છે, તેમાં એક સુંદર ચર્ચા આવી છે. કેમ કે ભાષા પર છે, આત્મા પર છે, તો પરને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. હા. હવે જાણે છે કે નથી જાણતું, બેને નક્કી તો કરવું કે નહીં, એમ કે છે પૂજ્ય ગુરુદેવશ્રી કે છે. આ ભાષા પર છે, આત્મા પર છે, તો પરને જાણે એમ કેવું એ વ્યવહાર છે. તો હવે જાણે છે કે નથી જાણતું, પરને જાણે છે કે પરને નથી જાણતું, બેને નક્કી તો કરવું કે નહીં. પેલા આપણે નક્કી તો કરવું પડે કે નહીં કે એ જાણે છે કે નથી જાણતું, પછી એને જાણતું નથી એમ ઉપયોગ ત્યાંથી હટાવવાની વાત આવે. પેલા નક્કી કરો કે પરને જાણે છે કે નથી જાણતું, ત્યાંથી આખી આ વાત ઉપડી છે. પહેલા મુમુક્ષુ પહેલા જ્ઞાનને જાણે, તો ઉત્તર આપે છે કોણ જાણે? પ્રભુ પોતાને જાણે છે. વ્યવહારથી જણાય છે. પોતાની પર્યાયમાં એ સંબંધીનું જ્ઞાન એટલે કે પર સંબંધીનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી પોતામાં પોતાને કારણે પ્રગટ થયું છે. એ ચીજ છે તો ચીજની અસ્થિથી અહીંયા જ્ઞાન પ્રગટ્યું એમ નથી. ઉપર વાણીની ને ભાષાની વાત ચાલે છે ને, એટલે એને પરમાં નાખે છે. પોતાની પર્યાયમાં એ સંબંધીનું જ્ઞાન, જ્ઞાનની પર્યાય પોતાની છે. એ પોતાની પર્યાયમાં વાણી સંબંધીનું કે ભાષા સંબંધીનું કે પર સંબંધીનું જ્ઞાન થયું. એ પોતાથી પોતામાં પોતાને કારણે પ્રગટ થયું છે. પોતાથી એટલે કે કોઈ વાણીને કારણે નહીં, ભાષાને કારણે નહીં, પરને કારણે નહીં, પોતાથી પ્રગટ થયું છે જ્ઞાન. પોતામાં એટલે જ્ઞાનમાં જ્ઞાન પ્રગટ થયું છે. પોતાને કારણે કોઈ ભાષા છે માટે ભાષાનું જ્ઞાન થાય છે, પર છે માટે પરનું જ્ઞાન થાય છે, વાણી છે માટે વાણીનું જ્ઞાન થાય છે, જીનેન્દ્ર પરમાત્મા છે એટલે જીનેન્દ્ર પરમાત્માનું જ્ઞાન થાય છે, શાસ્ત્ર છે માટે શાસ્ત્રનું જ્ઞાન થાય છે. તો કે બિલકુલ એ વાત બરાબર નથી. પોતાની પર્યાયમાં એ સંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં પોતાને કારણે પ્રગટ થયું છે. અહીંયા આખી જ્ઞાનની એક સ્વતંત્ર સત્તા સિદ્ધ કરે છે. એને પર સાથે કાંઈ સંબંધ નથી. ભલે સ્વપર પ્રકાશક સ્વભાવ હોવા છતાં પર સાથે સંબંધ નથી. જ્ઞાનની પર્યાયમાં પોતાથી પોતામાં ને પોતાને કારણે એમાં પોતાનું સ્વપર પ્રકાશકપણું લાગુ પડે છે. ઈ સ્વપર પ્રકાશકપણાને કારણે પર સંબંધીનું જ્ઞાન પોતામાં જ્ઞાનમાં જ્ઞાન થયું, એને પર સંબંધીનું જ્ઞાન કેવું ઈ પર પ્રકાશકપણું થાય છે, અને સ્વ સંબંધીનું જ્ઞાન કેવું ઈ સ્વપ્રકાશકપણું થાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક પોતાથી છે. એ ચીજ છે તો ચીજની અસ્થિતિ અહીંયા જ્ઞાન પ્રગટ્યું એમ નથી. કોઈ બહારની ચીજ હોય તો બહારની ચીજની અસ્થિ છે, જીનેન્દ્ર ભગવાનની અસ્થિ છે, પૂજ્ય ગુરુદેવશ્રીની અસ્થિ છે, કોઈ જ્ઞાનીની અસ્થિ છે, માટે અહીંયા એનું જ્ઞાન થયું કે આવા જ્ઞાની છે, આવા જ્ઞાની છે, આવા જ્ઞાની છે. તો કે બિલકુલ પરની અપેક્ષા જ્ઞાનને આવતી જ નથી. કોઈ જ્ઞેયની અપેક્ષા જ્ઞાનને લાગુ પડતી જ નથી. જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી, જ્ઞેયોની અપેક્ષા જ્ઞાનમાં આવતી નથી. કોઈ જ્ઞેયને કારણે જ્ઞાન થતું નથી. કોઈ જ્ઞેયના પ્રતિભાસને કારણે પણ જ્ઞાન થતું નથી. ભાઈ કોઈ જ્ઞેયને કારણે તો નહીં, પણ જ્ઞેયનો પ્રતિભાસ તો થાય ને અહીંયા જ્ઞાનમાં. એ પ્રતિભાસ થાય ત્યારે ખબર પડે ને કે બહાર આવું છે, એ વ્યવહાર છે. જ્ઞેય સાપેક્ષતાથી એમ કહેવાય કે જ્ઞેયો જ્ઞાનમાં ઝળકે છે, પણ જ્ઞેયો જ્ઞાનમાં ઝળકતા જ નથી. જ્ઞાનમાં જ્ઞાન જ ઝળકે છે. એ જ્ઞાનમાં જ્ઞાન ઝળકે છે એવા જ્ઞાનને જાણે છે ત્યારે ખબર પડે છે કે બહારમાં આવા જ્ઞેયો છે. એને એમ કહેવાય ઉપચારથી કે જ્ઞેયો જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞેયો સાથે સંબંધ જ નથી થતો બિલકુલ જ્ઞાનને. એટલે અહીંયા કહે છે કે ચીજ છે તો ચીજની અસ્થિથી બહારની કોઈ ચીજ છે તો એવી ચીજની અસ્થિ છે બહારમાં, એટલે અહીંયા જ્ઞાન પ્રગટ્યું. તો કે બિલકુલ તેમ છે જ નહીં. જો આખી સ્વતંત્રતા બતાવે છે, આખો જ્ઞેયનો સંબંધ તોડાવે છે, આખો પરનો સંબંધ તોડાવી અને જ્ઞાનની પર્યાયનું સ્વતંત્ર સ્વપર પ્રકાશકપણું સિદ્ધ કરે છે એમ અહીંયા કહેવા માંગે છે. આનો અર્થ જ એમ છે કે જ્ઞાન પરને જાણતું નથી, કે જ્ઞાનમાં પર જણાતું નથી. જ્ઞાનમાં પર જણાતું નથી એનો અર્થ આ છે કે પરને લઈને કાંઈ નથી, પરની અસ્થિ છે માટે અહીં જ્ઞાન થાય છે એમ નથી. એટલે જ્ઞાન કેવી રીતે થયું પરનું પણ? તો કે જ્ઞાન જ્ઞાનથી થયું છે,
પોતાથી પોતામાં પોતાને કારણે પર સંબંધીનું જ્ઞાન પ્રગટ થયું છે એને જ્ઞાનની પર્યાયને સ્વપર પ્રકાશક સ્વભાવ કહેવામાં આવે છે. કોઈ પરની સન્મુખ થયા વગર, પરને જાણ્યા વગર, પર જણાયા વગર પરનું જ્ઞાન થાય છે. પરના પ્રતિભાસની અપેક્ષા પણ જ્ઞાનને લાગુ પડતી નથી. એટલી બધી જ્ઞાનની પર્યાય નિરપેક્ષ છે. તો 215મો કળશ છે ને, હું તમને 1 મિનિટ કાઢીને સંભળાવું છું, તમે ખાલી સાંભળી લેજો. કોઈને કાઢવો હોય તો વાંધો નથી. કળશામૃત ભાગ 6 માં 378મું પાનું છે. 378મું પાનું, એના સિવાય બીજું પણ પાનું છે, હું બતાવું છું. એટલી બધી સુંદર ચર્ચા એમ છે કે કોઈ અપેક્ષા હોતી જ નથી એમાં. જો આમાં ગુરુદેવે એટલું બધું સ્પષ્ટ કર્યું છે. 381 નંબરનું પાનું છે. કળશામૃત ભાગ 6 કળશ 215 381 નંબરનું પાનું. સૌથી નીચેનો પેરેગ્રાફ મુમુક્ષુની પ્રશ્નોત્તરી ચાલે છે. તેમાં મુમુક્ષુ પૂછે છે, જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય? આ મુમુક્ષુનો પ્રશ્ન છે. ઉપર તો ઘણી ચર્ચા કળશમાં આવી છે. આ કળશનું પ્રવચન સાંભળી લેજો. જો કોઈને વિચાર હોય ને તો 215 નંબરનો કળશ, એ કળશનું કળશ ટીકાનું પ્રવચન કળશામૃત ભાગ 6 માં છપાયેલું છે. એમાં આ પેજ નંબર 381 પેજ ઉપર છે. એમાં પૂછે છે, જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય? પૂજ્ય ગુરુદેવ શ્રી ઉત્તર આપે છે, પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. એવો ઉત્તર કેમ આપે છે? પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. કારણ કે પ્રતિભાસ પરનો થયો એ તો પર પોતાનું પ્રમેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કરે છે. પરનો પ્રતિભાસ એવી કોઈ વ્યવસ્થા જ નથી જ્ઞાનને માટે. જ્ઞાનમાં ઝળકે પર, જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય એની ના નથી, પણ એ જ્ઞેય સાપેક્ષ ચર્ચા છે. જ્ઞાનને કઈ સંબંધ નથી એ પ્રતિભાસ સાથે, કારણ કે એ પૃથક વસ્તુ છે, એ જુદી વસ્તુ છે. એ ઝળકતી હોવા છતાં જ્ઞાનમાં તો જ્ઞાન જ ઝળકે છે. જ્ઞાનનું પરપ્રકાશકપણું ઝળકે છે. એ પરપ્રકાશકપણામાં જેવા જ્ઞેયો છે એ જ્ઞેયોનો પ્રતિભાસ થયો તો જ્ઞાનના પરપ્રકાશકપણામાં ખબર પડી છે કે આવું જ્ઞાનમાં બહારમાં જ્ઞેય દેખાય છે. એ તો પરપ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. પ્રતિભાસને કારણે કાંઈ નથી. એટલે કે છે કે પ્રતિભાસ થાય તે ભાષા જ વ્યવહાર છે એમ કે છે. તો કે જ્ઞાનને કારણે કે સ્વચ્છતાને કારણે? શ્રોતા હોશિયાર છે. હવે એ જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થયો ને તો એ જ્ઞાનની ને સ્વચ્છતાની બે વાત પૂછે છે. કારણ કે જ્ઞાનનો સ્વભાવ જાણવું છે અને સ્વચ્છતા છે એ સ્વચ્છતાનો સ્વભાવ છે એ પ્રતિબિંબ થવું છે. એમાં લખ્યું છે કે લોકના આકારોથી મેચક એવું ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ, એવી સ્વચ્છત્વ શક્તિની વ્યાખ્યા બાંધી છે. 11મી સ્વચ્છત્વ શક્તિ છે એવી. લોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ એવી સ્વચ્છત્વ શક્તિ, એવી વ્યાખ્યા બાંધી છે. એટલે સ્વચ્છત્વ શક્તિમાં પ્રતિબિંબ સાથે જોડાયેલી છે સ્વચ્છત્વ શક્તિ. એ સ્વચ્છતા છે સ્વચ્છત્વ શક્તિની. બહારના પદાર્થોનું પ્રતિબિંબ પડે છે અને જ્ઞાનમાં એ સમયે જાણવું થાય છે. પણ જ્ઞાનની પણ એક સ્વચ્છતા છે પોતાની સ્વતંત્ર. સ્વચ્છત્વ શક્તિને કારણે નહીં, એ તો નિમિત્તથી એમ કહેવાય કે સ્વચ્છત્વ શક્તિને કારણે જ્ઞાનની સ્વચ્છતા છે, પણ જ્ઞાનની પોતાની પણ સ્વચ્છતા છે. એ સ્વચ્છતાને કારણે જ્ઞેયો સ્વયં ઝળકે છે. જો પછી કે છે જ્ઞાનને કારણે કે સ્વચ્છતાને કારણે? તો કે નહીં. પૂજ્ય ગુરુદેવ શું કહે છે? નહીં. પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે, પણ જેવું સ્વરૂપ ત્યાં છે, 12મા જ્ઞેયોનું જેવું સ્વરૂપ છે એવું અહીંયા જ્ઞાનનું તે કાળે પોતાથી જાણવું થઈ જાય એવું એનું સ્વરૂપ છે. જેવું બહારમાં તેનું સ્વરૂપ છે ત્યાં, એવું અહીંયા જ્ઞાનનું તે કાળે પોતાથી જાણવું થઈ જાય. પ્રતિભાસને કારણે નહીં, જ્ઞેયોને કારણે નહીં, જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેયો ઝળકે છે એને કારણે પણ નહીં, પણ જેવું સ્વરૂપ ત્યાં છે બહારમાં એવું અહીંયા જ્ઞાનનું તે કાળે પોતાથી જાણવું થઈ જાય એવું એનું સ્વરૂપ છે. તો પછી પૂજ્ય ગુરુદેવ પૂછે છે ત્યારે સ્વચ્છત્વ શક્તિનું કઈ રીતે? પાછી સ્વચ્છત્વ શક્તિ દે છે. એનું કઈ રીતે? તો કે એ જ પોતાને પૂર્ણ જાણે. દ્રષ્ટાંતમાં તો શું કરે? સ્વચ્છમાં તો એ કીધું છે દર્પણનો દાખલો આપીને. સ્વચ્છત્વ શક્તિમાં છે ને, પણ દર્પણમાં જે કઈ ચીજ જણાય છે એ કાંઈ દર્પણની થઈ નથી. અગ્નિ છે, અહીં અગ્નિ એ દર્પણમાં જણાય છે, એ દર્પણમાં જણાય છે તે અગ્નિ છે. એ તો અરીસાની સ્વચ્છતા છે. અગ્નિને આમ હાથ અડાડો તો ઊનું લાગશે. અહીં દર્પણમાં અગ્નિ આમ દેખાય છે તે અગ્નિ છે ત્યાં.
અરીસાની અવસ્થા છે, ત્યાં હાથ અડાડશો તો ઊનું લાગશે. ત્યાં આવું ઝીણું છે. આ બધી વાત 215 કળશમાં પ્રતિભાસની જે પણ ચર્ચા આવે છે, એટલી પણ જ્ઞેયની સાપેક્ષતા જો કોઈ લેવા માંડે તો જ્ઞાન પરાધીન થઈ જાય છે, જ્ઞાનની સ્વાધીનતા તૂટે છે ત્યાં. એટલે કોઈ અપેક્ષાએ જ્ઞાનને સાપેક્ષથી સિદ્ધ કરવું હોય ત્યારે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય છે, એ ચર્ચા આવે. પ્રતિભાસ થાય છે એ પણ જરૂર થાય છે, નથી થતો એમ નથી, પણ પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે એમ કેવું એ ભાષા જ વ્યવહારની થઈ ગઈ. કારણ કે જ્ઞેયો સાથે જ્ઞાનને બિલકુલ સંબંધ નથી. જ્ઞાન પોતાથી નિરપેક્ષ છે, જ્ઞેયો પણ પોતાથી પોતામાં નિરપેક્ષ છે. જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું કોઈ જ્ઞેયોને કારણે નથી, કોઈ જ્ઞેયોના પ્રતિભાસને કારણે પણ નથી. જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું સ્વતંત્ર જ્ઞાનની પર્યાયનો ઉત્પાદક સ્વયં જ્ઞાયકમાંથી એવો થાય છે કે એમાં જેવું સ્વ અને જેવું પર હોય છે એવું જ સ્વપર પ્રકાશકપણું જ્ઞાનની પર્યાયમાં સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. ત્યારે બહારમાં જેવા જ્ઞેયો હોય તો એમ કહેવાય કે જ્ઞેય સંબંધીનું જ્ઞાન થયું. સાપેક્ષતાથી એમ કહેવાય કે એનો પ્રતિભાસ થયો, માટે અહીંયા જ્ઞાન થયું. બિલકુલ સંબંધ જોડવો એ જ્ઞાનની પરાધીનતા સૂચક કથન છે. બિલકુલ સંબંધ થતો નથી. જ્ઞાન સ્વતંત્ર જાણવું કરે છે. સ્વપર પ્રકાશક સ્વતંત્ર એનો સ્વભાવ છે. પણ સ્વપર પ્રકાશકમાં કોઈ એકાંતે પરને જાણવું એમ લીએ તો એ અજ્ઞાનમાં જાય છે. સ્વને જાણ્યા પછી સ્વપરનું જાણવું લઈએ તો એ વ્યવહારમાં જાય છે. અને માત્ર સ્વને જાણવું એ ખરેખર નિશ્ચયમાં જાય છે. એમ અહીંયા સિદ્ધ કરે છે. એટલે કે છે કે ચીજ છે તો ચીજની અસ્તિત્વ અહીંયા જ્ઞાન પ્રગટ્યું એમ નથી. એ પરચીજનું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું છે. પોતાના જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી અહીં સુધી લઈ જવું, જો અહીં સુધી લઈ જવું એમ કે છે. વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યક જ્ઞાન છે 10મા પેજ ઉપર. શ્લોકનો અર્થ, શ્લોક છે ને પેલો, સમ્યક જ્ઞાન દીવાની માફક, એ સમ્યક જ્ઞાન દીવાની માફક સ્વના અને પર પદાર્થોના નિર્ણયાત્મક છે, જાણનાર છે, તથા પ્રમિતિથી જ્ઞપ્તિથી કથનચિત ભિન્ન છે. જાણવાની ક્રિયા જે છે કથનચિત ચેતન દ્રવ્યથી ભિન્ન છે. જાણવાની ક્રિયા પર્યાયમાં છે, ચેતન દ્રવ્ય છે એ જાણનાર છે. પ્રમિતિ જે જાણવાની ક્રિયા છે તો જાણવાની ક્રિયા તો એક સમયની છે, વસ્તુ ત્રિકાળી છે. ત્રિકાળીમાં એ પર્યાયનો પ્રવેશ નથી અને એ પર્યાયની ઉત્પત્તિ પોતાથી છે, દ્રવ્યથી પણ નથી. જોવા અહીંયા મૂળ વાત આવી. કથનચિત ચેતન દ્રવ્યથી ભિન્ન છે. જ્ઞાનની પર્યાય એટલે કે પ્રમિતિ એટલે કે એક સમયની સ્વપર પ્રકાશક જ્ઞાનની જાણવાની પર્યાય, એને ચેતન દ્રવ્યથી કથનચિત ભિન્ન કહે છે. કથનચિત ભિન્નનો અર્થ એ છે કોઈ એક અપેક્ષા એ ભિન્ન છે. એનો અર્થ એ છે કે જ્ઞાનની પર્યાય અને જ્ઞાયક એ બેયમાં જ્ઞાનનું મટીરિયલ છે, એટલે એ કોઈ એક અપેક્ષાથી ભિન્ન પણ છે. પર્યાય હોવાને કારણે કોઈ અપેક્ષાથી ભિન્ન છે, અને એ પર્યાયમાં મટીરિયલ જ્ઞાયક છે એવું હોવાને કારણે કોઈ અપેક્ષાએ એ અભિન્ન પણ છે. એમ અહીંયા કથનચિત ભિન્ન અભિન્ન પણ જ્ઞાનની પર્યાય સાથે ત્રિકાળી દ્રવ્યનું લાગુ પડે છે. પ્રમિતિ જે જાણવાની ક્રિયા છે તો જાણવાની ક્રિયા તો એક સમયની છે, વસ્તુ ત્રિકાળી છે. ત્રિકાળીમાં એ પર્યાયનો પ્રવેશ નથી. જોવો, ત્રિકાળીમાં એ પર્યાયનો પ્રવેશ નથી, એટલે કે જ્ઞાનની એક સમયની સ્વપર પ્રકાશક પર્યાયનો ત્રિકાળીમાં પ્રવેશ નથી. તો પરની તો વાત જ ક્યાં છે? પર સંબંધીના જ્ઞાનની ચર્ચા ક્યાં છે? ત્રિકાળીમાં એ પર્યાયનો જ પ્રવેશ નથી, અને એ પર્યાયની ઉત્પત્તિ પોતાથી છે. સ્વપર પ્રકાશક પર્યાયની ઉત્પત્તિ પોતાથી છે, દ્રવ્યથી પણ નહીં. જુઓ, ચોખ્ખું કરે છે. સ્વપર પ્રકાશક સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અને એ નિરપેક્ષ પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં નથી. અને એ નિરપેક્ષ પર્યાયની ઉત્પત્તિ પોતાથી એટલે કે સ્વપર પ્રકાશક પણ જ્ઞાનની પર્યાયમાં પોતાથી આવ્યું છે, દ્રવ્યથી પણ નથી આવ્યું. એ જ છે, દ્રવ્યથી સ્વપર પ્રકાશક પણ નથી થયું. પર્યાય દ્રવ્યમાંથી આવતી હોવા છતાં સ્વપર પ્રકાશક પણ જે પ્રગટ થાય છે એ પર્યાયની સ્વતંત્ર સ્વાધીન શક્તિથી પ્રગટ થાય છે, દ્રવ્યને કારણે પણ નહીં. એમ કહીને અહીંયા જ્ઞાનની પર્યાય અને દ્રવ્યને પણ એની પણ ભિન્નતા ખરેખર અહીંયા બતાવે છે. કારણ કે પર્યાય એક સમયની છે, ધ્રુવ અનાદિ અનંત છે, એમ કરીને અહીંયા ભિન્નતા બતાવે છે. તો પછીના પેરેગ્રાફમાં કહે છે, અહીં તો કહે છે પ્રમિતિથી જ્ઞપ્તિથી કથનચિત ભિન્ન છે. પોતામાં જાણવાની પર્યાયથી પણ દ્રવ્ય કથનચિત ભિન્ન છે. પર્યાય તો એક સમય રહે છે અને દ્રવ્ય તો ત્રિકાળ છે. અહીં તો કથનચિત અભિન્ન પણ કહ્યું મુમુક્ષુ કે છે. તો કે છે એની પર્યાય છે ને એ અપેક્ષા, એ પર્યાય એની છે, પર્યાય કોઈ પરની નથી.
એ અપેક્ષા, એને કથનચિત અભિન્ન કે છે. પણ પર્યાય અને દ્રવ્ય એક નથી. પર્યાયની એક સમયની મુદત, દ્રવ્યની ત્રિકાળ મુદત. તો પોતાની જાણવાની શક્તિ પર્યાયમાં થઈ, એ જાણવાની શક્તિ પણ પરથી તો નહીં, પરને તો જાણતો જ નથી. જો શું લખે છે, પોતાની જાણવાની શક્તિ પર્યાયમાં થઈ, એ જાણવાની શક્તિ પણ પરથી તો નહીં, પર છે માટે અહીંયા એવું જ્ઞાન પ્રગટ થયું એમ નહીં, પરને કારણે અહીંયા જ્ઞાન પ્રગટ થયું એમ નહીં, પરથી અહીંયા જ્ઞાન પ્રગટ થયું એમ નહીં, પરને તો જાણતો નથી. પણ જાણવાની શક્તિ દ્રવ્યની છે, એ કથનચિત ભિન્ન છે એમ સમજાણું. કાંઈ જાણનાર જાણે છે, પરને અને સ્વને બેયને પૂર્ણ સ્વરૂપ ભગવાન જાણે છે, પણ પરને જાણવું એ પરને અડતો નથી, પર તરફ ઉપયોગ ગયો નથી. ઉપયોગ તો સ્વ તરફ છે, ભગવાનનો ઉપયોગ તો સ્વ તરફ છે, પરમાં ઉપયોગ નથી. અને સ્વ તરફના ઉપયોગમાં પરનું જ્ઞાન થઈ ગયું. જો શું કે છે, સ્વ તરફના ઉપયોગમાં પરનું જ્ઞાન થઈ ગયું એમ કહેવું એ પણ વ્યવહાર છે. સ્વ તરફનો ઉપયોગ ગયો ત્રિકાળી દ્રવ્ય તરફ, એ ઉપયોગમાં પરનું જ્ઞાન પણ થઈ ગયું. તો કે એ પરનું જ્ઞાન થઈ ગયું એમ કેવું એ વ્યવહાર છે. શા માટે વ્યવહાર છે એમ કેવું? કે જ્ઞાનમાં પરની સાપેક્ષતા તે લગાવી, જ્ઞાનમાં પરની અપેક્ષા લગાવી દીધી, માટે વ્યવહાર થઈ ગયો. માટે જ્ઞાન સ્વતંત્ર ન રહ્યું, જ્ઞાન સ્વત ન રહ્યું. જ્ઞાનમાં પરની કોઈ ને કોઈ અપેક્ષા તે લીધી કે સ્વ તરફના ઉપયોગમાં પરનું પણ જ્ઞાન થઈ ગયું, તો એને પણ ખરેખર અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. કેટલી બધી સ્પષ્ટતા કરે છે જ્ઞાનની, પર્યાયની અને જ્ઞાયકની, અને કેટલો બધો સ્વપર પ્રકાશક સ્વભાવ સિદ્ધ કરી અને સ્વપ્રકાશકમાં લઈ જાય છે, અને કેટલી બધી પરથી ભિન્નતા બતાવે છે. એ સ્વ તરફ ઉપયોગ વળ્યો અને એમાં પરનું જ્ઞાન થઈ ગયું, તો એમાં શું ખોટું થયું? એવું તો થાય જ છે. તો કે એમાં ખોટું કાંઈ નથી થયું. એવું થાય છે એ વાત સાચી છે, પણ તું અપેક્ષા લગાવ કે પરનું પણ જ્ઞાન થઈ ગયું. જો સ્વ તરફ ગયો એટલે પરનું પણ જ્ઞાન થઈ ગયું, પરનું પણ જ્ઞાન થઈ ગયું. તો એ કેવું એ વ્યવહાર છે, કારણ કે પરની સાપેક્ષતા આવી જાય છે, એમ કહેવા માંગે છે. જો નીચે છે, વાત એ છે કે તું છો કોણ, તું છે કોણ અને તારામાં છે શું? તું આત્મા છો અને તારામાં જ્ઞાન છે. તું આત્મા છો અને આત્મામાં જ્ઞાન છે. તો એ જ્ઞાન જાણે, એ પોતાને જાણે એ નિશ્ચય, કેમ કે પોતામાં તન્મય છે. પણ મેં મને જાણ્યો એ પણ ભેદ છે. જ્ઞાનની પર્યાય એમ કે મેં જ્ઞાયકને જાણ્યો, મેં મને જાણ્યો, એ નિશ્ચય હોવા છતાં મેં મને જાણ્યો એટલો પણ ભેદ છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, એ પેલા આવી ગયું છે. જ્ઞાયક જ્ઞાયક જ છે. જ્ઞાયક પોતાને જાણે અને પરને જાણે એમ નથી. જ્ઞાયક તો જ્ઞાયક છે. આ તો શેટિકાની ગાથામાં આવે છે ને કે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. જ્ઞાયક પરને જાણતો નથી, જ્ઞાયક જ્ઞાયકને જાણે છે, એવો ભેદ પણ એમાં નથી. અસદભૂત વ્યવહાર ને સદભૂત વ્યવહાર બેયને કાઢી અને જ્ઞાયક તો પોતે જ્ઞાયક જ છે એને નિશ્ચય બતાવે છે. એના પછીનું પેજ છે 11 નંબરનું પેજ. આપણે એક એક વસ્તુ પેરેગ્રાફ વાંચતા જાય છીએ અને ચોખ્ખું થતું જતું હશે બધાના જ્ઞાનમાં. ચોખ્ખું ન થતું હોય તો ફરી આ પ્રવચન વાંચવું, ગુરુદેવનું પ્રવચન ટેપમાંથી સાંભળવું, અને પ્રશ્ન થતા હોય તો પણ મને પૂછી લેજો, છૂટ છે. એક પરમાણુમાં અનંત ગુણ, એક આત્મામાં અનંત ગુણ, એક ગુણ અનંત કેવું એ પણ ભેદ છે. જો અનંત ગુણ કેવા આત્મામાં, એ પણ ભેદ થઈ ગયો. હું તો ગુણી છું, અનંત ગુણાત્મક છું, એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. ગુણ ગુણીનો ભેદ પાડવો એ પણ વ્યવહાર છે. અરે ગુણ ગુણીનો ભેદ પાડીને રહેવું એ પણ વિકલ્પ છે. હું જ્ઞાયક છું એમ કહેવું અને વિકલ્પમાં રહેવું એ પણ વિકલ્પ છે. હું જ્ઞાયક છું એમ કહેવું અને વિકલ્પ આવે એમાં રહેવું એ પણ વિકલ્પ છે. હું ગુણી છું અને આ ગુણ છે એ પણ વિકલ્પ છે. પછી દ્રવ્ય છે અને ગુણ છે અને પર્યાય છે એ પણ વિકલ્પ છે, રાગ છે. એટલે કે આત્મામાં દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ પાડવા એને નિયમસારમાં પર સમય પણ કીધું છે, રાગ પણ કીધું છે. 12મા પેજ ઉપર હવે વિષય થોડો ગંભીર આવે છે, ચાલુ થાય છે. આપણે જરા જોઈ લઈએ. 12મું પેજ છે, એમાં જો સ્વ આશ્રિતો નિશ્ચય જે ચાલુ થયો ને, એ સ્વ આશ્રિતો નિશ્ચયમાં આખી વ્યવસ્થા સિદ્ધ કરે છે. એમાં બોલો પરાશ્રિતો વ્યવહારની વાત સિદ્ધ થતી હતી. પરાશ્રિતો વ્યવહાર, પરને જાણવું એ વ્યવહાર, પરનો આશ્રય કરવો એ વ્યવહાર, પર સંબંધી પોતાનું જ્ઞાન થાય એ પણ વ્યવહાર, પરની અપેક્ષા કોઈ પણ આવે તો પરાશ્રિતો વ્યવહાર કહેવાય. અને આ સ્વ આશ્રિતો નિશ્ચય સિદ્ધ કરે છે. પરાશ્રિતો વ્યવહાર ને સ્વ આશ્રિતો નિશ્ચય એ બે પરાશ્રિત ને સ્વ આશ્રિત
એવું સ્વપર પ્રકાશક એક જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું છે એ સિદ્ધ કરે છે. અહીંયા જેવો શું કહે છે, નિશ્ચય સ્વાશ્રિત છે એવું શાસ્ત્રનું વચન હોવાથી જ્ઞાનને સતત નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશકપણું છે જ. તો નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશકપણું જ છે. નિશ્ચય પક્ષે એકાંતે સ્વપ્રકાશકપણું જ છે અને સ્વપર પ્રકાશકપણું નથી એમ નથી, એમ સિદ્ધ કરે છે. આ પોતાનો અંદર પોતામાં નિરુપરાગ ઉપરાગ રહિત નિર્વિકાર નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે એ ત્યાં પડ્યો છો પ્રભુ તું લીધે એને લીધે તું નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશકપણું છે જ. તે આ સહજ જ્ઞાન આત્માથી સંજ્ઞા શું કહ્યું પરની વાત નથી હો, નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું છે એટલું. આ શું કહ્યું કે પોતાથી પોતામાં નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. પરને પ્રકાશે અત્યારે પ્રશ્ન નથી. નિશ્ચયથી પોતામાં પોતાને કારણે સ્વપર પ્રકાશક જાણવું એ નિશ્ચયથી પોતામાં પોતાને કારણે છે, પરને કારણે નથી. સ્વપર પ્રકાશક નિશ્ચયથી લેવું હોય તો પણ કાંઈ પરનું કારણ પણ નથી. પોતામાં પોતાથી પોતાને કારણે જાણવું નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે એમ સિદ્ધ કરે છે. પછી ફરીને સ્વાશ્રિતો નિશ્ચય સ્વાશ્રિત છે એવું શાસ્ત્રનું વચન હોવાથી જ્ઞાનને સતત નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશક છે. શું કીધું? જ્ઞાન તો પોતામાં જ રહે છે, સ્વપર પ્રકાશકપણું પણ પોતામાં છે. પરને લઈને પર પ્રકાશકપણું છે કે પરને જ્ઞાન સ્પર્શે છે માટે પર પ્રકાશક છે એમ છે જ નહીં. નિશ્ચયથી તો પોતામાં સ્વપર પ્રકાશક એ સ્વરૂપ જ એનું છે. જો પરની સ્વપર પ્રકાશકપણામાં પણ પરની સાપેક્ષતા બધી કાઢી નાખે છે, કારણ કે સ્વપર પ્રકાશક જ્ઞાન પોતાનો સ્વભાવ છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં રહેલું છે. નિશ્ચયથી તો પોતામાં સ્વપર પ્રકાશક એ સ્વરૂપ જ એનું છે. એ તો પોતાનું સ્વરૂપ સ્વતઃ સ્વરૂપ છે. એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક એ તો પરને જાણે એમ કેવું એ વ્યવહાર છે, પણ સ્વપર પ્રકાશક સ્વભાવ તો નિશ્ચયથી પોતાનો જ છે. જ્યાં અહીં વ્યવહારને નિશ્ચય કહી દીધો, કેમ? નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચય પક્ષે પણ વ્યવહાર તો ઠીક, વ્યવહારને નિશ્ચય કહી દીધો એનો અર્થ એમ છે કે સ્વપર પ્રકાશક એમ લાગે છે કે પર પ્રકાશક એટલે વ્યવહાર, તો કે એમ નથી. સ્વપર પ્રકાશક નિશ્ચય છે. વ્યવહાર તો ઠીક પરને જાણે, પણ નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશક પણ છે. શું? તો કે પરનો પ્રકાશ એમ નહીં. અહીંયા સ્વભાવ નિશ્ચય તો સ્વપર પ્રકાશક પણ અંદર છે, એ પોતાનો સ્વભાવ પોતામાં છે. પરને પ્રકાશે માટે સ્વપર પ્રકાશક છે એમ નથી. તો બધી જગ્યાએ એક જ વાત આવે છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ પણ જ્ઞાનની પર્યાયનો પોતાનો છે. પરને પ્રકાશે માટે પર પ્રકાશક છે, સ્વપર પ્રકાશક છે એમ પણ ખરેખર નથી. તો મુમુક્ષુ કહે છે કે જ્ઞાન, તો કે જ્ઞાન પોતે જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક નિશ્ચયથી છે. જો ગુરુદેવ કહે છે, આ મુમુક્ષુ કહે છે જ્ઞાન પછી શું બોલે છે એ ખ્યાલમાં નથી આવતું, પણ ગુરુદેવ ઉત્તર આપે છે જ્ઞાન તો એ પોતે છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક નિશ્ચયથી છે. પરને પ્રકાશે એમ કહેવું એ વ્યવહાર છે, પણ આનો સ્વભાવ નિશ્ચયથી સ્વપર પ્રકાશક નિશ્ચય સ્વભાવ છે. એટલે એમ કહેવા માંગે છે કે સ્વપ્રકાશકના નિશ્ચય પૂર્વક જ્ઞાનનો સ્વભાવ નિશ્ચયથી સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. એટલે સ્વને જાણતા, સ્વને એકલાને જાણતા, પરને ન જાણતા, સ્વને એકલાને ત્રિકાળી જ્ઞાયકને જ્ઞાનની પર્યાયમાં જાણતા નિશ્ચયથી સ્વપર પ્રકાશક પણ જ્ઞાનનું ઉદિત થાય છે. એવા જ્ઞાનમાં જ્ઞાન જ્ઞાયકને જાણે એ સ્વપ્રકાશક, અને આનંદ આવે ત્યારે એને જાણવું એનું નામ પર પ્રકાશક. તો એવું નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું પણ એ જ્ઞાનનો સ્વભાવ છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક નિશ્ચયથી છે. પરને પ્રકાશે એમ કેવું એ વ્યવહાર છે, પણ આનો સ્વભાવ નિશ્ચયથી સ્વપર પ્રકાશક નિશ્ચય સ્વભાવ છે. પરને જાણવું એ અહીં અત્યારે નથી. અહીંયા તો આત્માનો સ્વભાવ નિશ્ચયથી સ્વપર પ્રકાશક નિશ્ચયથી છે. એ પરને પ્રકાશે માટે પર પ્રકાશક છે એમ નહીં. પરને પ્રકાશે માટે પર પ્રકાશક છે એમ નહીં. સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વતંત્ર સ્વભાવ છે. એ પર પ્રકાશક અને સ્વપ્રકાશક એટલે કે સ્વપર પ્રકાશક પોતાનો સ્વભાવ જ છે. જો કેટલું બધું સિદ્ધ કરે છે, કેટલી બધી ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ આખી સ્વપર પ્રકાશકની લીધી છે. એટલે આ વિષય આપણા જ્ઞાનમાં બરાબર જો બેસી જાય છે તો આપણને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું સ્વપર પ્રકાશક પણ દેખાય
અને પર સંબંધી જ્ઞાન થાય તો પણ પરની અપેક્ષા કોઈ ન આવે, સ્વતંત્ર જ્ઞાનમાં જાણવું થાય અને એ જ્ઞાન ખરેખર જ્ઞાયકનું હોવાથી ખરેખર તો એ જ્ઞાયકને જ જાણવા રૂપે પરિણમે છે. પછી એમાં જ્ઞાયકને જાણવા રૂપે જ્ઞાન પરિણમ્યું ત્યારે પર કેવું છે એવું પણ જ્ઞાન થાય, સ્વ કેવું છે એવું પણ જ્ઞાન થાય, એવું સ્વપર પ્રકાશકપણું પણ ઉદિત થાય. પણ જયારે અભેદ અનુભૂતિના કાળે નિશ્ચયથી સ્વપર પ્રકાશકમાં પણ જ્ઞાન આત્માને જાણે અને અભેદ અનુભૂતિમાં આનંદ આવ્યો એને જ જાણે, એને ખરેખર નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. એવી કોઈ ચર્ચા આમાં સુંદર રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલી છે. જો 13મું પાના ઉપર થોડું આપણે જોઈ લઈ પછી જરા સમાપ્ત કરશું આજે. એક કોર એમ કેવું કે પરને પ્રકાશે એ વ્યવહાર છે, એ બીજી વાત. એ તો પરને પ્રકાશે છે પણ અટતો નથી. પણ આ સ્વપર પ્રકાશક નિશ્ચય તો સ્વતઃ સ્વભાવ છે, પરને લઈને નહીં, પરને પ્રકાશે છે માટે નહીં. જો આ વારંવાર કહેતા આવે છે પરને લઈને સ્વપર પ્રકાશક નથી, એટલે કે પર પ્રકાશક પણ પરને લઈને નથી, પરને પ્રકાશે છે માટે પર પ્રકાશક પણ નથી. સ્વપર પ્રકાશક નિશ્ચયથી પોતાનો સ્વભાવ છે. આવી વાત ક્યાં છે પ્રભુ ત્રિલોકનાથ જીનવરદેવની? વળી અહીં નિશ્ચયથી નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે શું કહ્યું કે પર પ્રકાશકની પર્યાય કાંઈ પરમાલીન નથી. જોવો, પર પ્રકાશકની પર્યાય કાંઈ પરમાલીન નથી. તો જીવ એમ કે છે કે જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તો પરને જાણવું એ તો કઈ દોષ નથી. તો અહીંયા કે છે કે પર પ્રકાશકની પર્યાય પણ પર તરફ ગઈ, પરમાલીન થઈ નથી. એ સ્વપર પ્રકાશક પણ જ્ઞાનની પર્યાયમાં સ્વતંત્ર પોતાનું છે. પર પ્રકાશકની અને સ્વપ્રકાશકની પર્યાય પરમાલીન નથી, એ સ્વપર પ્રકાશકની પર્યાય પોતામાં લીન છે. તો કેટલી બધી વાત સિદ્ધ કરે છે. જ્ઞાનને સતત નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે જ્ઞાન જ્ઞાનમાં લીન છે અને જ્ઞાનનો સ્વભાવ નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. પરને પ્રકાશે અત્યારે વાત નહીં, નિશ્ચય પરને પ્રકાશે તે જ્ઞાન આત્મામાં પોતાથી પોતામાં લીન છે. એ જ્ઞાન કોઈ પરને પ્રકાશે માટે પરમાં જાય એમ છે જ નહીં. અહીંયાથી શું કરે છે? એ જ્ઞાન કોઈ પરને પ્રકાશે એટલે પરમાં ચાલ્યું જાય છે એમ નથી. પરનું પ્રકાશવું પણ સ્વપર પ્રકાશકમાં પોતામાં છે. પરમાં જઈને પરને નથી પ્રકાશતો. જ્ઞાનમાં રહીને જ્ઞાનને જાણતા સ્વપર પ્રકાશક કેવું છે એ ખ્યાલમાં આવી જાય છે. એટલે એમ કે છે કે પરમાં જાય તો જ પરને જાણે, પર સાથે તન્મય થાય તો જ પરને જાણે એમ પણ નથી. પોતામાં રહીને સ્વપર પ્રકાશક પણ પ્રગટ થાય છે, એ જ્ઞાનને જાણતા સ્વપર પ્રકાશક પણ ઉદિત થાય છે, એમ અહીંયા સિદ્ધ કરે છે. એક કોર એમ કેવું કે સ્વપર પ્રકાશક એ વ્યવહાર છે, બીજી કોર કેવું સ્વપર પ્રકાશક એ પોતાનો સ્વભાવ પરને કારણે નહીં, એ પોતાનો સ્વભાવ છે માટે નિશ્ચય પક્ષ છે. હા, આવી વાત છે. આ જુવાનીઓને સમજાય છે કે નહીં? પૂજ્ય ગુરુદેવશ્રી એમ કે છે. આ ચર્ચા કરીને છેલ્લો પેરેગ્રાફ વાંચીને આપણે પૂરું કરીએ છીએ. આ પ્રવચન પૂરું થાય છે. કહે છે બે વાત. જ્ઞાન પોતાનું, એ જ્ઞાન પરને જાણે એમ કેવું એ વ્યવહાર. તો નિશ્ચય અને વ્યવહાર બે થયા, પણ પરને જાણનાર જ્ઞાન એ પરમાં લીન નથી. પરને જાણનાર જ્ઞાન જે પણ છે એ પરમાં લીન થઈને પરને જાણતું નથી. એ તો પોતામાં છે. જ્ઞાન જ્ઞાનમાં છે. નિશ્ચય અને વ્યવહાર બે પોતામાં છે. નિશ્ચય અને વ્યવહાર બે પોતામાં છે એટલે કે જ્ઞાન પોતાને જાણતા જ સ્વપરને બેયને જાણે છે. તો એમાં નિશ્ચય સ્વ અને પરને જાણ્યું વ્યવહાર એ બે પોતામાં છે. માટે નિશ્ચયથી પર સંબંધી જ્ઞાન અને પોતા સંબંધી જ્ઞાન એમાં આત્મા લીન છે, પરમાં લીન નથી. પરને જાણે છે તો પરમાં લીન નથી. પરને જાણવાની શક્તિ લીનતા તો પોતામાં છે. એ માટે તેને નિશ્ચય નહીંથી નિશ્ચય પક્ષે પણ શું કીધું એમ કેમ કહ્યું કે વ્યવહારથી તો પરને જાણે એ તો ઠીક, પણ નિશ્ચયથી પણ સ્વપર પ્રકાશક સ્વભાવ લીનતા પોતામાં છે. પણ કહ્યું ને, પણ પરની અપેક્ષા લઈને પરને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. પણ સ્વપર જાણવાની શક્તિ છે એ પોતામાં લીન છે. એ પરપ્રકાશક શક્તિ કઈ પરમાં લીન નથી. આ વિશેષ કહેશે. જો આખો નિચોડ એ છે કે સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વતંત્ર જ્ઞાન સ્વભાવ છે. સ્વ અને પર શબ્દ ઉપર ના જવું, એમાં માત્ર જ્ઞાનને જોવું, એમ અહીંયા આખા પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વપર પ્રકાશકની સિદ્ધિ કરે છે. આ રીતે આ વિષયને સમજવા યોગ્ય છે. જો આ રીતે આ વિષયને સમજણ કરે તો નિયમથી પરનું લક્ષ છૂટી જાય અને સ્વનું લક્ષ થઈ જાય અને સ્વપર પ્રકાશક જેવો સ્વભાવ છે એવો ને એવો રહી જાય. એમાં પરને લક્ષ કરીને જાણવું પણ ન રહીએ
અને પર સંબંધીનું જ્ઞાન થાય છે એ જ્ઞાન પરથી થાય છે એમ પણ ન રહીએ. પરનો પ્રતિભાસ થાય છે માટે પરનું જ્ઞાન થાય છે પર પ્રકાશકમાં, એવો વ્યવહાર પણ નીકળી જાય. જ્ઞાનનો સ્વતંત્ર સ્વપર પ્રકાશક સ્વભાવ જ્ઞાનમય છે એવું જ્ઞાનને ખ્યાલ આવતા એને સ્વ અને પર કેવું છે એ ખ્યાલમાં આવી જાય. એમ અહીંયા સ્વપર પ્રકાશકની સિદ્ધિ આ મુનિરાજે કરી છે, ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. આવું સ્વરૂપ સમજી સર્વ જીવો પોતાના નાયક સ્વભાવમાં લીન થઈ જ્ઞાનના ભેદને જાણી અને ભેદને ઓળંગી અને અભેદમાં ચાલ્યા જાય એવી મંગલ ભાવના. કોઈને પ્રશ્ન પૂછવા હોય તો 5 મિનિટ છે, પૂછી શકે છે. પંડિતજી જય જિનેન્દ્ર, જ્ઞપ્તિનો અર્થ શું? મને હું ભૂલી ગઈ. જ્ઞપ્તિ છે ને એ જ્ઞાન પર્યાયમાં જ્ઞપ્તિ એટલે એની ક્રિયા જે ચાલે છે ને એને જ્ઞપ્તિ કહેવામાં આવે છે. જ્ઞાન પર્યાયની ક્રિયા એને જ્ઞપ્તિ કહેવામાં આવે છે. એ જ્ઞપ્તિને જ ખરેખર કથનચિત આત્માથી ભિન્ન કીધી છે. જ્ઞપ્તિ એટલે જાણવાની ક્રિયા. જાણવાની ક્રિયાનું નામ જ્ઞપ્તિ છે. જ્ઞપ્તિ ક્રિયા આત્માની છે, કરોતી ક્રિયા આત્માની નથી એવો શ્લોક આવે છે સમયસારમાં કે જ્ઞાન આત્માની કઈ ક્રિયા તો કે જ્ઞપ્તિ ક્રિયા, જાણવાની ક્રિયા. કરવાની ક્રિયા આત્માની નથી, કરોતી ક્રિયા જળની છે, જ્ઞપ્તિ ક્રિયા આત્માની છે. એટલે જાણવાની ક્રિયાનું નામ જ્ઞપ્તિ કહેવામાં આવે છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ પંડિતજી, થેન્ક યુ. ચેતનભાઈ, આપે કહ્યું કે આપણે નિશ્ચયથી સ્વ પર પ્રકાશકપણું રહેવું, એમાં પોતાના જ્ઞાની પર્યાય જ્ઞાયકને જાણે છે તે સ્વ પ્રકાશક એમ રહેવાનું, અને આનંદ આવે તે જાણવું તે પર પ્રકાશક. તો એના ઉપર જરા વધારે સમજાવો. હા, એ છે ને એ નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું જે આપણે લીધું એ અનુભૂતિના કાળનું નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું છે. એક અનુભૂતિના કાળનું નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું હોય છે, એક સ્વપર પ્રકાશક સ્વભાવ હોય છે, અને એક વ્યવહાર સ્વપર પ્રકાશક હોય છે. એમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું જે આપણે લીધું એ નિશ્ચય સ્વપર પ્રકાશક એવું છે કે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈને જ્ઞાયકને જાણવા માટે અભેદ થઈને પરિણમી જાય તો જ્ઞાન અને જ્ઞાયકના ભેદ વિકલ્પો છૂટી જતા એ જીવને એ જ સમયે જ્ઞાયક સ્વ છે એ સ્વપ્રકાશક પૂર્વક એને સ્વપર પ્રકાશક જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ સ્વપર પ્રકાશક જે નવું જ્ઞાન ઉત્પન્ન થયું એ નિશ્ચય કહેવામાં આવે છે. એ નિશ્ચય શા માટે કહેવામાં આવે છે કે જ્ઞાન જ્ઞાયકને જાણે છે, એ સ્વપ્રકાશક થયું, એ સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક પ્રગટ થયું. તો સ્વપ્રકાશક તે જ્ઞાયક અને સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક થયું. તો સ્વપર પ્રકાશકમાં બે ભેદ પાડો તો જ્ઞાન સ્વને જાણે એ સ્વપ્રકાશક, અને એ જ સમયે એને આનંદ આવ્યો. જ્ઞાનની પર્યાયે આત્મા તરફ વળીને અભેદ થઈ ત્યારે આનંદની ઉત્પત્તિ થાય. આનંદને જાણ્યા વગર એને ખબર ન પડે મને અનુભૂતિ થઈ છે, એટલે આનંદનું પણ એને જ્ઞાન થાય છે, જ્ઞાયકનું પણ એને જ્ઞાન થાય છે. એવી એક જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશકપણું નિશ્ચયથી છે. તો અત્યારે જ્ઞાયક સ્વ છે તો આનંદને પણ ખરેખર પર કહેવામાં આવે છે. એટલે જ્ઞાયક તે સ્વ, આનંદ પણ છે એની પર્યાયમાં પ્રગટ થયો માટે તે પર, અને એવું સ્વપર પ્રકાશકપણું નિશ્ચયથી અનુભૂતિના કાળમાં પ્રગટ થાય છે. એને સ્વપર પ્રકાશક નિશ્ચય કહેવામાં આવે છે. કારણ કે જો આનંદને ન જાણે તો ખરેખર આત્માની અનુભૂતિ છે ખબર ન પડે, અને આનંદને ન જાણે આનંદ આવ્યો એમ ખબર ન પડે તો એને વિષયનો પ્રતિબંધ થાય, એને કાંઈ પણ જાણવાનું બાકી રહી જાય. જાણવાનું બાકી રહી જાય તો ઈચ્છા ઉત્પન્ન થાય. ઈચ્છા ઉત્પન્ન ન થવાનું કારણ પણ આનંદની પર્યાય ઉત્પન્ન થઈ એનું જ્ઞાન વર્તે છે, માટે કોઈ વિકલ્પરૂપ ઈચ્છા એને હોતી નથી. એટલે એને નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું અનુભૂતિના કાળમાં કહેવામાં આવે છે. એટલે એમાં બધા ગુણો લઈ શકાય, રાઈટ? કે બધા ગુણો જેમ બધા ગુણો લઈ શકાય, બધા ગુણો લઈ શકાય. આનંદની મુખ્યતાથી કથન આવે, કારણ કે આનંદનું છે ને વેદન આવે છે. જ્ઞાન અને આનંદનું વેદન હોય છે, એટલે જ્ઞાન ને આનંદની મુખ્યતા આવે છે. બાકી દરેક ગુણની પર્યાયમાં એને આંશે સંકિતપણું આવ્યું છે. એટલે દરેક ગુણની પર્યાય ત્યારે ત્યાં સમ્યક રૂપે પ્રગટ થઈ છે. એ ખરેખર પર પ્રકાશકમાં જાય છે. જ્ઞાન છે એ જાણવા રૂપે પરિણમે છે, અને એ જાણવા રૂપે જ્ઞાયકને જાણવા રૂપે પરિણમે છે, એટલે એ સ્વપ્રકાશકમાં જાય છે. અને બાકી અનંત ગુણોની અનંત પર્યાયો સુત્તા રૂપે પરિણમી
એ બધી પર્યાયો પરપ્રકાશકમાં જાય છે. પણ એ પરપ્રકાશક એટલે બહારનું પર છે એવું નહીં, અંદરમાં ને અંદરમાં દ્રવ્ય તે સ્વ અને પર્યાય તે પર, એવું સ્વપરપ્રકાશક પણ જ્ઞાનમાં ચાલે છે. એટલે બધી પર્યાયો નિર્મળ હોવા છતાં, શુદ્ધ હોવા છતાં એને પરપ્રકાશકમાં અનુભૂતિના કાળમાં નાખે છે અને સ્વપ્રકાશકમાં આખા જ્ઞાયકને રાખે છે. એમ નિશ્ચયથી સ્વપરપ્રકાશક પણ છે. થેન્ક યુ ચેતનભાઈ. જય જિનેન્દ્રભાઈ, મને પ્રશ્ન છે કે આજે વાત આવી ને કે જ્ઞેયો જ્ઞાનમાં ઝળકતા જ નથી ને જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞેયો જ્ઞાનમાં ઝળકતા નથી એમ નહીં, જ્ઞેયો જ્ઞાનમાં ઝળકે છે એ વ્યવહાર છે અને એ જ્ઞેયની સાપેક્ષતાથી કથન છે. હા, બરાબર. હા, એ વ્યવહાર છે. તો આમ ખરે વાસ્તવમાં જ્ઞાનમાં ઝળકે છે તો ઇઝ ધ સેમ એઝ જે આપણે પ્રત્યક્ષ પ્રતિભાસમય કહ્યું, તો એ જે જ્ઞાનમાં ઝળકે છે એ પ્રત્યક્ષ પ્રતિભાસમયમાં લેવું? પ્રત્યક્ષ પ્રતિભાસમયની ઘણી અપેક્ષાઓ ઘણી જગ્યાએ આવે છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય જે 320 ગાથામાં આવે છે એ તો આખું ત્રિકાળી દ્રવ્યનું જ વિશેષણ એમાં સિદ્ધ કર્યું છે. પ્રતિભાસમય એટલે જ્ઞાનમય, પ્રત્યક્ષ પ્રતિભાસમય એટલે પ્રત્યક્ષ જ્ઞાનમય, ત્યાં તો એમ સિદ્ધ કરે છે. પણ જયારે કોઈ પ્રતિભાસની પણ અપેક્ષા લેવામાં આવે તો એ જ્ઞાન છે ને, એ જ જ્ઞાન જ્ઞેયાકાર રૂપે પરિણમ્યું છે. તો એ જ્ઞેયાકાર રૂપે પરિણમેલું જ્ઞાન છે અને એ જ સમયે એક જ્ઞાનના આકારે પરિણમેલું જ્ઞાનાકાર જ્ઞાન છે. તો એ જ્ઞાનાકાર જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાનનો ખ્યાલ આવવો, એનું નામ જ ખરેખર જ્ઞાનમાં જ્ઞેયાકાર ઝેલકા એમ કહેવામાં આવે છે. બહારના જ્ઞેયોનું તો કઈ છે જ નહીં. ત્યાં જ્ઞાનની પરપ્રકાશક પર્યાય જે જ્ઞેયાકાર રૂપે પરિણમી છે એ જ જ્ઞાનની સ્વપ્રકાશક પર્યાયમાં ખ્યાલમાં આવે છે. એટલે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર એક સમયની જ્ઞાનની પર્યાય ચાલે છે. એને ખરેખર જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન જ ઝલકે છે એમ કહેવામાં આવે છે. જ્ઞેયો ઝલકતા નથી, એ અપેક્ષા છે ત્યાં. અને ભાઈ 320માં જે પ્રત્યક્ષ પ્રતિભાસમય કહ્યો તો ત્યાં પ્રત્યક્ષ જ્ઞાનમય ન કહેતા પ્રત્યક્ષ પ્રતિભાસમય કીધું, તો ઈ ન્યા એમ વધારે શું કહેવા માંગે છે પ્રતિભાસ શબ્દથી? પ્રતિભાસનો અર્થ છે ને ત્યાં જ્ઞાન થાય છે. ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં પ્રતિભાસનો અર્થ જ્ઞાન જ કરવામાં આવે છે. કોઈ જગ્યાએ પ્રતિભાસનો અર્થ ઝળકે છે એમ પણ લેવામાં આવે, કોઈ જગ્યાએ પ્રતિભાસનો અર્થ જ્ઞાન લેવામાં આવે. ઝળકે છે એમ લેવામાં આવે ત્યારે પણ એ જ્ઞાનમાં જ જ્ઞેયો ઝળકે છે. એટલે પ્રતિભાસ એ જ્ઞાન જ છે ખરેખર. પરજ્ઞેયોથી ચર્ચા આવે પણ એ ઝળકે છે જ્ઞાનમાં, એટલે જ્ઞાનમાં એનો પ્રતિભાસ થયો પરનો એમ કહેવામાં આવે. તો એ જ્ઞાન જ સિદ્ધ કરવું છે ત્યાં. જ્ઞાન પોતે અખંડપણે પ્રતિભાસમય છે, પ્રતિભાસમય એટલે જ્ઞાનમય છે, એમ જ સિદ્ધ કરવું છે. પણ કોઈ જે ગાથા ચાલતી હોય એ અપેક્ષાએ ત્યાં કથન આવે તો એમ આવે કે જ્ઞાનમાં જ્ઞેયો સ્વયમેવ ઝળકે છે, જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિભાસિત થાય છે. તો ત્યાં એમ આવે કે જ્ઞાન પોતે સ્વતંત્ર છે અને જ્ઞેયો અહીંયા ઝળકે છે. ઝળકે છે એટલે એનું પ્રતિબિંબ પડે છે. તો પ્રતિબિંબ પડે છે કે પ્રતિભાસ પડે છે, એનો અર્થ એમ છે કે એ જ્ઞેયોથી ચર્ચા છે. જ્ઞેયો સ્વયમેવ પોતે ઝળકે છે જ્ઞાનમાં. જ્ઞાનની તો સ્વચ્છતા છે. જ્ઞાન તો એને ઝળકાવા જતું નથી કે એ તરફ પણ જતું નથી. જ્ઞેયો સ્વયમેવ અહીંયા ઝળકે છે તો જ્ઞાનની સ્વચ્છતામાં ખબર પડે છે કે જ્ઞેયોનો પ્રતિભાસ થયો, જ્ઞેયો ઝળકા. એ અપેક્ષા પણ ઘણી જગ્યાએ આવતી હોય છે. બે પ્રકારેમાં આવે છે એવી રીતે. તો ભાઈ 320માં હું પ્રત્યક્ષ જ્ઞાનમય છું એમ કહીએ, ઇટ ઇઝ ધ સેમ થિંગ? સેમ થિંગ. ઓકે. પ્રત્યક્ષ પ્રતિભાસનો કે પ્રત્યક્ષ જ્ઞાનમય કયો, બે એક જ વાત છે. બિલકુલ ફેર નથી એમાં. ઓકે. અને ભાઈ બીજું ગુરુદેવની વાત આવી હતી તો એમાં કીધું કે પ્રશ્ન આવેલો તો સ્વચ્છતાનું શું, કે પોતાથી જણાવવું થાય છે તો સ્વચ્છતાનું શું? તો ત્યાં તમે એમ કીધું કે એ જ પોતાને પૂર્ણ જાણે. તો ઈ જરાક સ્વચ્છતા શક્તિ ત્યાં આગળ નિમિત્ત છે અને એમ લેવાનું છે ને જ્ઞાનની સ્વચ્છતા પોતાની સ્વયંથી છે ને ત્યારે સ્વચ્છત્વ શક્તિ નિમિત્ત રીતે છે. એમાં એવું છે, એમાં ઘણો ઝીણો વિષય છે, ઘણો લાંબો વિષય છે. એ જરા આપણે છે ને આવતા રવિવારે પ્રવચન લેશું ને એમાં આખું તમને સ્વચ્છત્વ શું, જ્ઞાનનું સ્વચ્છત્વ શું, જ્ઞાનમાં પ્રતિભાસ શું અને સ્વચ્છત્વ શક્તિમાં પ્રતિભાસ શું, એ આખી ચર્ચા આપણે હજી આ પ્રવચન બીજું લેવાનું છે ને તો એ પ્રમાણે આપણે એની ચર્ચા આપણે લઈ લેશું આખી, કારણ કે એ થોડો લાંબો વિષય છે. ટૂંકાણમાં પછી વિકલ્પ વધી જશે તમને, એટલે પછી લેશું આપણે નિરાતે. ચોક્કસ લઈ લેશું, ચોક્કસ લેશું. અને ભાઈ દસ લાસ્ટ વન ઇઝ નિશ્ચય પક્ષે પણ આપણે સ્વપર પ્રકાશકપણું છે
તો ઈ જે નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશપણું છે તો ઈ ત્યાં કારણ શુદ્ધ પર્યાય લેવી ને એની ત્યાં? ના 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 ના, ત્યાં જ્ઞાનની પર્યાયની જ વાત છે. વર્તમાન જ્ઞાનની પર્યાય ઉત્પાદય વાળી છે, એની જ સ્વપર પ્રકાશકતા અહીંયા બતાવે છે નિશ્ચય પક્ષે. પણ નિશ્ચય પક્ષે એનો અર્થ એમ છે કે સ્વપર પ્રકાશકપણું એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે એમ બતાવવા માંગે છે. અહીંયા કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા નથી આવતી ક્યાંય. અહીંયા નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશકપણું છે, એ જ્ઞાનની પર્યાયનું પોતાનું સ્વપર પ્રકાશકપણું છે, એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે એમ બતાવવા માંગે છે અહીંયા. ભલે ભલે, થેન્ક યુ ભાઈ. આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ. આપણે ઘણો સમય ઉપરથી લઈ લીધો છે. ચેતનભાઈ, જય જિનેન્દ્ર, અને આપણે નેક્સ્ટ રવિવારે મળીએ. અને આપણા સ્વચ્છતાનો એક એ પણ એનો લઈ લેશો એટલે ખુલાસો. આપણે આજનો પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ છીએ.